મંડે માઘ સુખાકારી રાજુ મણિયાના પ્રણામને જય જીનેન્દ્ર. આજનું મંડે માઘ કહેતા પહેલા સૌ મારા યુટ્યુબના મિત્રોને રાજુ મણિયાના તન મન વચન અને કાયાથી જો મારાથી આ વિડીયો દરમિયાન કોઈની લાગણી દુભાઈ હોય તો મિચ્છામી દુક્કડમ. એક શાંત શહેરમાં એક વ્યક્તિ, નામ તેનું અરુણ. આ અરુણ જે વ્યક્તિ એ એવો કે રહે એકલો, નાનું પોતાનું ઘર અને ઘરની આસપાસ સરસ મજા બનાવેલો બગીચો. અરુણનું કામ એ કે રોજ સવારે બગીચાના બધા જે ઝાડ પાન હતા, તુલસીનું પાન હતું, તુલસીનો ક્યારો હતો, એવી રીતે મેરીગોલ્ડ, જાસ્મીન, આ બધા જાત જાતના ફૂલોનો એ ત્યાં આગળ માવજત કરતો. અને થોડા ફળફળાદી એના બી ઝાડ હતા, જેમ કે કેરીનું ઝાડ હતું, આંબાનું અને જામફળનું ઝાડ, એવા 3-4 ઝાડ આ બધાની માવજત કરે, લોન બનાવી. ત્યાંથી જે બી કોઈ પસાર થઈને એ દરેકને બહુ સુખકારીનો અનુભવ થાય. જ્યારે પણ ત્યાંથી કોઈ પણ પસાર થાય, એવી રીતે તો નાના સ્કૂલના જે બાળકો હતા એ પણ પસાર થાય, ત્યારે એ લોકોને પણ ત્યાં અંદર આવે અને અરુણ બધાને બેસાડે અને વાર્તા કરે, જોડે જોડે ફળફળાદી આપે. આ અરુણનું કામ. આ આનંદના ભાગમાં એક દિવસ મીરા નામની એક છોકરી શહેરથી કંટાળેલી, કામથી થાકેલી ત્યાં આવી. એણે આનંદનો બગીચો જોયો અને અંદર પ્રવેશી. ત્યાં અરુણ હતો. અરુણે કહ્યું, બેસો. એ બેઠી અને પૂછ્યું, ચા પીશો? એટલે અરુણે હર્બલ ચા તુલસી નાખીને બનાવીને આપી. મીરાને જે શાંતિનો અનુભવ થયો ત્યાં આગળ, એટલે એને તરત જ પૂછ્યું કે તમને અહીંયા આગળ આમ સાવ એવું નથી લાગતું કે કેટલું બધું શાંત છે? આ વાતાવરણ ગમે છે, પણ તમને કાયમ માટે શું આ વાતાવરણ ગમે? અરુણે હસીને જવાબ આપ્યો કે અહીંયા છે ને આ બધા ઝાડ છે, આ કેરીનું ઝાડ છે, આ જામફળનું ઝાડ છે, આ બધાને હું પાણી આપું છું. મને ખબર છે કે બધા જ વરસમાં એક વખત સમય આવશે ત્યારે આપણને ફળ આપશે, એટલે છતાં પણ હું રોજ સવારે અહીંયા પાણી એ લોકોને આપું છું. કહેવાનું તાત્પર્ય મિત્ર એવું છે કે અહીંયા ઘડી એ અરુણ જે હતો એણે બહુ ક્લિયર એક પોઈન્ટ અહીંયા ઘડી કહ્યો, અને એ પોઈન્ટ હતો કે અહીંયા મારે કોઈની જોડે હરીફાઈ નથી. નંબર 1. મારે અહીંયા આગળ કોઈ ઉતાવળ પણ નથી. નંબર 2. એણે એમ પણ કહ્યું કે મારે અહીંયા કોઈ જોડેની સરખામણી બી નથી. નંબર 3. અને હા, અહીંયા ખાલી ને ખાલી જો છે તો કે સમય, વિશ્વાસ અને એકબીજા ઉપર આપવાનો સમય. મીરાને આ વાત ખૂબ જ ગમી અને થોડો સમય ત્યાં રહી. આ સાદગી ભરી જે જીવન જે અરુણ જીવતો, એ ત્યાં આગળ એ બી થોડું ઘણું શીખી. એને પણ ખ્યાલ આવ્યો કે નાની નાની વસ્તુઓની અંદર પણ કેટલો મોટો આનંદ આવી શકે છે. મીરા લગભગ ત્યાં એક અઠવાડિયું જેટલું રહી અને આ જ બધું શીખી, જાણી, સમજી. અને અઠવાડિયા પછી એ જ્યારે ગઈ ત્યારે અરુણે એને એક થોડાક નાના દાણાઓનું પેકેટ આપ્યું અને કહ્યું કે હવે તમે પણ જઈ અને કોઈ જગ્યા પર આવો એક બગીચો વાવો, જ્યાં રોજ સવારે તમને એના માટે કંઈક કરવાની ઈચ્છા થાય. અને એ જ પ્રમાણે મીરાએ કર્યું. વરસ પછી પાછી આવી ત્યારે એના પોતાની અંદર પોતાને બહુ મોટો એક માઇન્ડફુલ ડિફરન્સ જોયો. તો મિત્રો, આજનું મંડે માર્ક આપણને શું શીખવે છે? તો 5 એવી વસ્તુઓ આજનું મંડે માર્ક આપણને કહે છે. તો ચાલો જાણીએ એ કઈ 5 વસ્તુ આ એક નાની વાત ઉપરથી આપણે જાણી શકીએ. પહેલી વાત, દૈનિક સંભાળ રાખો. ભલે ખબર છે કે આપણને ફળ મોડો મળવાનું છે, છતાં બી રોજ પાણી પાઓ. રોજ પાણી પાશો એટલે તમે શું કરશો? દૈનિક સંભાળ રાખશો, એટલે તમને રોજ સવારે એ કાર્ય કરવાનું મન થશે. બીજી વાત, એક હેપીનેસ જર્નલ બનાવો. જે બી તમને વાત ગમે દિવસ દરમિયાન જે બની હોય, એ આનંદની વાત હોય, એ ખાસ ત્યાં નોંધો.
એ બીજી વાત. ત્રીજી વાત, માઇન્ડફુલ મૂવમેન્ટ અપનાવો. માઇન્ડફુલ મૂવમેન્ટ એટલે શું? દર વખતે ઉતાવળ રાખવાની જરૂર ના હોય તો શાંતિ રાખો, ધીમેથી આગળ વધો, આજુબાજુનો માહોલ જુઓ, રંગોનો આનંદ લો. માઇન્ડફુલ મૂવમેન્ટ. ચોથું, ડિજિટલ ડિટોક્સ. નક્કી કરો એ સમયે કે હું દિવસની અંદર અડધો કલાક, કલાક, દોઢ કલાક, 2 કલાક હું ડિજિટલથી દૂર રહી અને હું સિમ્પલ વાતાવરણ છે એ વાતાવરણની અંદર મારો સમય આપીશ. એ ચોથું, ડિજિટલ ડિટોક્સ. નો કોઈ હેડફોન, નો કોઈ માઇક્રોફોન, નો કોઈ યુટ્યુબ, નો કોઈ મોબાઈલ, નથી. અને છેલ્લે પાંચમું, સરસ મજાનું કોઈક એક નાનું અમથું કાર્ય રોજ કરો. તો આવા 5 કાર્યો કરવાથી તમારા મનમાં પણ શાંતિ મળશે. મને ખબર છે અત્યારનો સમય બહુ જ અજંપા ભર્યો છે, કારણ વગરનો કોઈ વખત અજંપો હોય, તો આ અજંપો દૂર કરવા માટે આ ટેકનિક અપનાવશો એન્ડ સુખાકારી બની એન્ડ વિથ યોર માર્ક.